નમસ્કાર. એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ 2025 ભરતીમાં ઘણા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે પ્રોવિઝનલ આન્સર કીની, પણ એ આવી નથી રહી. કેમ આટલું મોડું? આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું. આ વિલંબ પાછળ શું કારણો હોઈ શકે, આગળ શું લાગે છે, ક્યારે કી આવી શકે, અને હા, મેરિટ કટઓફ શું રહી શકે છે? નમસ્કાર. હા, આ વિલંબ ખરેખર ઘણા ઉમેદવાનો માટે ચિંતાનો વિષય છે. જુઓ, અમારી જાણકારી મુજબ આના મુખ્યત્વે 3 કારણો હોય એવું લાગે છે. ઓકે. પહેલું કારણ તો વાંધા અરજીઓ બહુ બધી આવી છે, ખરું ને? હા, બિલકુલ. હજારોની સંખ્યામાં અરજીઓ છે એવું સાંભળ્યું છે. હા, હજારોમાં છે. અને દરેક વાંધા સાથે જે પુરાવા દસ્તાવેજો મોકલ્યા હોય એ બધાની ચકાસણી ચાલી રહી છે, જિલ્લાવાર. એટલે એમાં સમય તો લાગે જ. બરાબર. અને પહેલાં પણ એવું થયું છે કે વાંધા અરજીઓ પછી આન્સર કી આવતા 7-10 દિવસ તો લાગ્યા જ છે. આ વખતે સંખ્યા જોતા કદાચ થોડો વધુ સમય જાય. અને બીજું કારણ, અમુક પ્રશ્નો પર કાનૂની પડકારોની વાત છે કે કદાચ કોર્ટમાં જાય એવું. હા, એ મુદ્દો પણ છે. એવું લાગે છે કે કદાચ 3-4 પ્રશ્નો એવા છે જેના પર મતભેદ છે. કદાચ જવાબ ખોટો હોય કે પ્રશ્ન બરાબર ન હોય. અચ્છા. તો આવા કેસમાં શું થાય કે નિષ્ણાત સમિતિ પાસે જાય. એ લોકો બધું બરાબર ચકાસે. એમાં પણ સમય લાગે. એટલે ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી પછી કોઈ ઇશ્યુ ના થાય. બરાબર છે. અને ત્રીજું કારણ, પેલું સ્ટાફની વ્યસ્તતા. પીએસઆઈની પરીક્ષાના પેપર ચેકિંગ ને એવું બધું. હા, એ પણ એક ફેક્ટર છે. એલઆરડી બોર્ડના અધિકારીઓ અને સ્ટાફ બીજી પરીક્ષાઓમાં પણ રોકાયેલા છે, જેમ કે પીએસઆઈના વર્ણનાત્મક પેપર ચકાસણી. એટલે એક સાથે બધું મેનેજ કરવું થોડું અઘરું પડે. ટાઈમ મેનેજમેન્ટનો ઇશ્યુ આવે. એની અસર આ આન્સર કીની પ્રક્રિયા પર પણ પડે. તો આ બધું જોતા હવે મેઇન સવાલ કે આ પ્રોવિઝનલ આન્સર કી ક્યારે આવશે અને પછી ફાઇનલ રિઝલ્ટ, કોઈ અંદાજ? જુઓ, અત્યારની જે સ્થિતિ છે અને જે રીતે કામ ચાલી રહ્યું છે એ જોતા અંદાજ એવો છે કે પ્રોવિઝનલ આન્સર કી કદાચ આગામી 2-3 દિવસમાં આવી શકે છે. એટલે કે 10-12 જુલાઈ સુધીમાં. હા, લગભગ. પછી એના પર ફરી વાંધા મંગાવે જો હોય તો. એ પતે પછી 3-4 દિવસમાં ફાઇનલ કી આવી શકે. અને ફાઇનલ કી પછી કદાચ 10-12 દિવસમાં ફાઇનલ મેરિટ લિસ્ટ. પણ આ બધું અંદાજિત છે. સમજાયું. હવે વાત કરીએ મેરિટ કટ ઓફની. પરીક્ષા 200 માર્ક્સની હતી, પાર્ટ એ અને બી. અને પેપરનું લેવલ કેવું રહ્યું? મધ્યમ કે અઘરું? ઉમેદવારો અને વિશ્લેષકોના મતે પેપરનું લેવલ મધ્યમથી થોડું અઘરું કહી શકાય. અચ્છા. ખાસ કરીને રીઝનિંગ અને કાયદાના અમુક પ્રશ્નો થોડા ટ્રિકી હતા. તો એના આધારે જનરલ કેટેગરી માટે કટ ઓફ લગભગ 112થી 118 માર્ક્સની વચ્ચે રહેવાની શક્યતા છે. ઓકે. અને બીજી કેટેગરીઝ? ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી? હા, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે અંદાજે 108થી 112 માર્ક્સ અને એસસી એસટી કેટેગરી માટે 98થી 108 માર્ક્સની રેન્જમાં રહી શકે છે. પણ આમાં પેલી વાતનું શું કે જો અમુક પ્રશ્નો રદ થાય તો વાંધા અરજીવાળા? હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. જો પ્રશ્નો રદ થાય, માની લો કે 2 પ્રશ્નો રદ થયા, હા, તો કુલ માર્ક્સ 200 ને બદલે 198 થઈ જાય. એટલે મેરિટની ગણતરી 198માંથી થાય. એનાથી કટ ઓફ પર સીધી અસર પડે. કદાચ 2-3 માર્ક્સનો ફેરફાર આવી શકે. બરાબર. એટલે એ કેટલા પ્રશ્નો રદ થાય છે એના પર આધાર રાખશે. બિલકુલ. એ ફાઇનલ કી આવે ત્યારે જ ખબર પડે. તો ટૂંકમાં કહીએ તો આન્સર કીમાં મોડું થવાના કારણોમાં વાંધા અરજીઓની મોટી સંખ્યા, અમુક પ્રશ્નોનું કાનૂની પાસું અને સ્ટાફની વ્યસ્તતા મુખ્ય છે. હા. અને કી આગામી દિવસોમાં અને રિઝલ્ટ જુલાઈ એન્ડ સુધીમાં આવી શકે, પણ એ માત્ર અંદાજ છે. કટ ઓફ પણ અંદાજિત છે અને પ્રશ્નો રદ થવા પર બદલાઈ શકે છે. એકદમ બરાબર. આ બધું અત્યારની માહિતી પર આધારિત છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. આ આખી વાત પરથી એક વિચાર આવે છે. જો આટલા બધા પ્રશ્નો સામે વાંધા હોય, અમુક કદાચ કોર્ટમાં પણ જાય, તો મૂલ્યાંકન પ્રક્રિયામાં જે પ્રશ્નો ખામીયુક્ત કે અસ્પષ્ટ લાગે એને કેવી રીતે ગણવામાં આવશે? અને એની અંતિમ મેરિટ પર શું અસર થશે? એ ખરેખર વિચારવા જેવું છે.